આગામી દિવસોની અંદર ગુજરાતમાં 33 ને બદલે 36 જિલ્લા થઈ શકે છે। આ પહેલાં 2013ની અંદર 7 નવા જિલ્લા ઉમેરવામાં આવેલા, એટલે એમ કહી શકાય કે 11 વર્ષ પછી હવે બીજા 3 નવા જિલ્લાનું કામ શરૂ થયું છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં એક નવું ડેવલપમેન્ટ થવાનું હોવાનું સામે આવ્યું છે। અત્યારે ગુજરાતની અંદર ટોટલ 33 જિલ્લા છે, એમાં બીજા વધારે 3 નવા જિલ્લા બનશે એવું જાણવા મળ્યું છે। એટલે આગામી દિવસોની અંદર ગુજરાતમાં 33 ને બદલે 36 જિલ્લા થઈ શકે છે। આ પહેલાં 2013ની અંદર 7 નવા જિલ્લા ઉમેરવામાં આવેલા, એટલે એમ કહી શકાય કે 11 વર્ષ પછી હવે બીજા 3 નવા જિલ્લાનું કામ શરૂ થયું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ગુજરાતની અંદર ટોટલ 33 જિલ્લા છે। એમાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ, એટલા અત્યારે 33 જિલ્લા ગુજરાતની અંદર છે। હવે એવું જાણવા મળ્યું છે કે બનાસકાંઠા, કચ્છ અને પાટણ, એ ઉપરાંત અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને ગાંધીનગર, આ જે બધા જિલ્લાઓ છે એ જિલ્લાઓમાંથી કેટલોક પાર્ટ તોડીને 3 નવા જિલ્લા બનાવવાના છે। એમાં બનાસકાંઠા, કચ્છ, પાટણમાંથી રાધનપુર અથવા થરાદ એક નવો જિલ્લો બની શકે છે। અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લો બની શકે છે અને મહેસાણા અને ગાંધીનગરનો કેટલોક ભાગ ઉમેરીને વડનગર જિલ્લો બનાવવામાં આવી શકે છે। હવે આની અંદર જિલ્લાની સાથે કેટલાક નવા તાલુકા બનવાનું પણ ડેવલપમેન્ટ છે। હવે વિરમગામ માટે અમદાવાદ જિલ્લાનું જે વિરમગામ છે તે માંડલ, દેત્રોજ, સુરેન્દ્રનગરમાંથી દસાડા, આ બધા તાલુકાનો સમાવેશ કરીને એક નવો જિલ્લો બનશે, એ વિરમગામ હશે। વડનગર જિલ્લો જે બનાવવાનો છે એના માટે મહેસાણાનું જે વડનગર, ખેરાલુ, ઊંઝા, વિસનગર, સતલાસણા અને બનાસકાંઠાના વડગામ તાલુકાનો સમાવેશ થાય છે। આ બધા વિસ્તારોમાંથી બ્રેક કરીને આ એક વડનગર જિલ્લો બની શકે છે। અને રાધનપુર અથવા થરાદ, આ જિલ્લો જે બનાવવાનો છે એના માટે બનાસકાંઠાનું રાધનપુર, વાવ, સુઈગામ, લખણી તેમજ પાટણનો સાતલપુર અને કચ્છનો રાપર તાલુકો, આટલા વિસ્તારોને ભેગા કરીને આ રાધનપુર જિલ્લો બની શકે છે। મતલબમાં વિરમગામ, વડનગર અને રાધનપુર અથવા થરાદ, આ ટોટલ 3 નવા જિલ્લા બનશે। અને એવું જાણવા મળ્યું છે કે દિવાળી પછી સરકાર આ નિર્ણય લઈ શકે છે અને નવા તાલુકાઓની જે રચના થવાની છે એમાં જૂનાગઢ સિટી, સુઈગામ, થાનગઢ, ધોલેરા, વિછિયા, ફાગવેલ, ગલતેશ્વર, બોડેલી, જેસર, આ નવા તાલુકાઓની રચના થઈ શકે છે। તો આગામી દિવસોમાં જ્યારે સરકાર નિર્ણય લે અને લગભગ દિવાળી પછી નવા 3 જિલ્લાઓની કામકાજ થાય અને જો એ શક્ય બનશે તો ગુજરાતમાં ટોટલ 36 જિલ્લાઓ થઈ જશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।